सारी जीवन में वाणी आपजो। ओम मधुपादारदाय जरंदमातु ओम मधुपादारदाय जरंदे सिंहासनैर्जगणे धारयामा नमो देहि उपब्रह्मा सोणवच्चस्य मानः ददो गोमवेदौर सावन समर्पयामि। પછી પંચામૃત લેવાનું, પાંચે અમૃત ભેગા થાય, પંચામૃતનો ભગવાનને સ્નાન કરાવીએ। ત્યાર પછી તમારા જમણા હાથ બાજુ ફૂલ મૂકેલું છે, એ અત્તરવાળું જલ બનાવેલું છે, એ અત્તરવાળા જલથી તમે ફૂલ મૂકી દેજો। ભગવાનને સુગંધિત તેલના સ્નાન કરાવી આય। મેં પે બતાવજો એમને પણ ભગવાનને તમે અહીંયા મૂકેલું છે તો ભગવાનને અર્પણ કરી જાઓ। ભગવાનને ફૂલ ચડાવી દેવાના, બે હાથ જોડી વંદન કરી ભગવાનને પગે લાગી નમસ્કારાણિ સમર્પયામિ। ચમચીમાં જલ પકડી રાખો। ગણેશારભ્ય રુદ્રપર્યંતા સ્થાપિત પ્રધાન દેવતા પાણી મૂકી દો। હાથ ધોવાની નીચે ડીશ હશે એમાં મૂકી દો, જમીન પર મૂકી દેજો। હસ્તં રક્ષાય। જમીન ઉપર નવા ફૂલ લઈ ભગવાનના ચરણમાં અર્પણ કરી જાઓ। जय श्री मोटा कुमनाथ दादा, जय महाराज। आज रोज श्री महाशिवरात्रि पर्व निमित्ते श्री मोटा कुमनाथ मंदिरना सानिध्यनी अंदर घणा बधा भाई भक्तो अहींया पधार्या छे दर्शन माटे। दादा महादेवजी हरेकनी मनोकामना परिपूर्ण करे। महाशिवरात्रि पर्व ए भगवान महादेवजी अने मां पार्वती भगवतीना जगदंबाना लग्न तिथि तरीके उजववामां आवती होय छे અને ભગવાનના મહાદેવજીને પણ નિમિત્તે અહીંયા મહાશિવરાત્રિ ઉજવવામાં આવતી હોય છે। આજે ભગવાન શ્રી મહાદેવને એક જ પ્રાર્થના કરીએ કે હરેક ભક્તોનું, હરેક ભક્તજનનું, દરેકનું ભગવાન કલ્યાણ કરે। અને શ્રી મોટા કુમનાથ મહાદેવનો તો ઇતિહાસ બહુ જ જૂનો છે। અહીંયા દાદા સ્વયં છે, દાદાનું પ્રાગટ્ય થયેલું છે મોટા કુમનાથ દાદાનું। અહીંયા જ્યારે ધન્વંતરી દેવ ભગવાન અમૃત કલશ લઈને બહાર ઉત્પન્ન થયા હતા, નીકળ્યા હતા, અને ત્યારે અમૃતના બિંદુ આપણા ભારત દેશની અંદર 4 જગ્યાએ પડ્યા, જ્યાં 4 જગ્યાએ કુંભ મેળા ભરાયા, હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈન નગરીની અંદર।
એ બિંદુ પણ આપણા નડિયાદ નગરીની અંદર સંસ્કારી નગરી કહેવાય છે. સંતરામ મહારાજના ધામની અંદર નડિયાદ નગરની અંદર પણ મોટા કુંભનાથ તરીકે અહીંયા બિંદુ પડ્યા અને ત્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું છે. અને આ મોટા કુંભનાથ મહાદેવના મંદિરના સાનિધ્યની અંદર હજારો ભક્તો પણ અહીંયા આવે છે. અને પરમ પૂજ્ય શ્રી ડાંગરીજી મહારાજે પણ અહીંયા ભાગવતી કથાનું ઉચ્ચારણ પણ કર્યું હતું. અને ત્રિપાઠી જે છે આપણા એ પણ લેખક રચયિતા પણ અહીંયા આવીને રચના લખી ગયા છે. અને ગોવર્ધનનાથ ત્રિપાઠી તરીકે ઓળખાય છે. એમને પણ અહીંયા આવીને ભગવાનના સાનિધ્યની અંદર દર્શન પણ કર્યા છે. બસ આજે મહાદેવજીને એક જ ચરણમાં પ્રાર્થના છે મોટા કુંભનાથ દાદાને કે બધા જ ભક્તોનું સર્વનું દાદા તમે કલ્યાણ કરજો, સદાય પ્રસન્ન રહેજો અને આ નગર આ ગામ ખૂબ આગળ વધે. અને દરેક ભક્તોની આજે અરજી અમારી છે દાદા, મરજી તો તમારી છે. સર્વની ઈચ્છા પરિપૂર્ણ કરજો. શ્રી મોટા કુંભનાથ મહાદેવ કી જય. આપનો પરિચય? મારું નામ ગૌરંગ પટેલ છે. આ મોટા મહાદેવનો પ્રમુખ છું. અને અહીંનો મહિમા એવો છે કે સ્વયંભૂ શિવલિંગ છે. 800 વર્ષ મહાદેવ જૂનું છે. અને અહીં શિવરાત્રિ અને શ્રાવણ મહિનાનો ઉજળો થાય છે દર વર્ષે. અને હજારો ભક્તો અહીં લાભ લે છે. અને આ પુરાણું મંદિરનો ભક્તોને હું આમંત્રણ આપું છું કે લાભ લે, અહીં ફરતી આવે, દર્શન કરે અને હર હર બોલેનો. सकल परिवारो आयु करता, शांति करता, पुष्टि करता, तुष्टि करता, कल्याण करता. पितृमानाय नमः बलि विश्रुतिया पानी पकड़ो बेन कवे हाथ डारो गुण 50 गुण गुणावृद्धि अग्निदो भूपूर्णाहुति गुरुण नामाग्नि भवः पगे लागो कल्याण दात्री कल्याणी सर्व कर्म पूरी अवश्य फल जगन्नाथ